This is for my mom. Happy birthday, mummy. I know તમે આ વખતે અમારી જોડે નથી, બટ તમારી ઈચ્છા પૂરી કરીને હું કાઉસની સાથે એમને સેવા કરીને વિલ ટ્રાય ટુ મેક ધ બેસ્ટ. એન્ડ અહીં કેનેડામાં રહીને પણ હું સોમુ પટેલ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના વિડીયો જોઉં છું. એન્ડ ઇટ મેક્સ મી સો હેપી. આઈ હેડ બીન to India last month, and I saw his work. Oh my God, this guy dedicates his whole life for labor. So I would expect કે લોકો જોઈ એમને, try to help him, because what I have seen is just do his seva without seeing day or night, and he's giving his very best. But at the same time, you know what, I feel he needs funds too. He needs funds because it's a one-man army with some volunteers, but I would definitely like to help, and I'm so glad કે આજે મમ્મીની birthday પર I asked him a favor and he's going to feed the cows. Happy birthday, mommy. વિશ્રામ જય ગૌ માતા. તમે આ વિડીયોમાં જે જોઈ રહ્યા છે એ કેનેડાથી ગૌ માતાને ખવડાવવા માટે મોકલાયું છે. એમના મમ્મી છે ઇન્દિરાબેન હાપડિયા. તો હાલ આ દુનિયામાં નથી, પણ એમનો આજે જન્મદિવસ છે, તો એમના ફેમિલીમાંથી આજે ગૌ માતાને ખવડાવવા માટે આવ્યું છે. કે ભગવાને કીધું છે કે જીવન અને મરણ એ ગાય સાથે જ આપણું જોડાયેલું છે. એવી જ રીતે એ માર્ગદર્શનથી આજે દુનિયામાં ચાલશું ને તો આપણે જીવનની એક ચેન કહેવાય, ચેન. એ ચેન સાથે જોડાયેલા માણસો ભગવાને ત્યાં પહોંચ્યા હોય ને, એ ભગવાન એ રાજી હોય ને, આપણે પિતૃ જો રાજી હોય ને તો આપણું જીવનમાં કંઈ તકલીફ પણ ના આવે. ને આપણે કુળદેવી, બીજું બધું અંધવિશ્વાસ છે. તો ખૂબ જ એવું ગૌ માતાને ખવડાવી જ અમે લોકો રહ્યા છે, અને એમના આશીર્વાદ મળે અને એમના આત્માને શાંતિ આપે એવી જ એક અમારા શ્રી કૃષ્ણ ભગવાન અને ગૌ માતાના આશીર્વાદ અમે પાઠવીએ છીએ. અને ખૂબ જ સરસ એવું આજે ભોજન કરાયું છે, ફ્રૂટ, સબ્જી વગેરે. અને ગૌ માતાનો ખૂબ જ રાજી છે. અમારા શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ 365 દિવસ ગૌ માતાની સેવા કરીએ છીએ, અને ઇજાગ્રસ્ત ગાયની લાઈવ સારવાર કરશે. અને ખવડાવવા બી અમે પાછળ નથી પડતા. સારું સારું અમે જેવું ખાઈએ એવું ગૌ માતાને ખવડાવે છે. માણસ તો ગમે તે જોબ નોકરી કરીને ખાઈ લે, આ બિચારી માણસ એક મનુષ્યનો એક આશરો રાખે છે. તો માણસ જીવતા જતો પણ ગાય માતાની સેવા કરે છે, અને મર્યા પછી બી આપણો પરિવાર જો ગાય માતાની સેવા કરતું હોય ને, એથી વિશેષતા આપણું કોઈ હોય જ નહીં. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.
સો મચ સપના કાપડિયા, જેમણે એમની મમ્મીના બર્થડે દિવસે આટલું બધું સરસ એવું કામ કર્યું. 150થી વધુ ગાયોને આજે ભોજન અર્પણ કર્યું છે અને કૃષ્ણ ભગવાન અને ગૌ માતાના આશીર્વાદ એમના મમ્મીના આત્માને શાંતિ આપે. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.